જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કુંડલીની અંદર એક એવો ગ્રહ હોય છે કે જે ગ્રહ આપણા જીવનની અંદર આવતી દરેક મુસીબતોને દૂર કરી શકે છે. કુંડલીની અંદર એક ગ્રહને બલવાન કરવાથી આપણા દરેક કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. આપણા જીવનની અંદર જ્યારે અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, આપણા જીવનની અંદર જ્યારે આપણે સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે પડતો કરતા હોઈએ છીએ અને છતાં આપણને ફળ નથી પ્રાપ્ત થતું, ત્યારે એક ગ્રહને બલવાન કરવાથી આપણા જીવનની અંદર આવતા સંકટો દૂર થાય છે અને આપણા જીવનની અંદર દરેક સમસ્યાઓનો અંત પણ આવી શકે છે. અરે લગ્ન ન થયા હોય, લગ્નમાં સમસ્યા હોય, ક્યાંક ને ક્યાંક બિઝનેસની અંદર સમસ્યા હોય, આર્થિક સમસ્યાઓથી આપણે પીડાઈ રહ્યા હોઈએ, તો પણ કુંડલીમાં રહેલો એક ગ્રહ આપણા જીવનની દરેક પ્રકારની મુસીબતોને દૂર કરે છે. એવું કહેવાય કે દરેક તાળાની ચાવી એક જ છે અને એટલા માટે આ ચાવી જો આપણને પ્રાપ્ત થઈ જાય, આ ચાવીની જો આપણને ખબર પડી જાય, તો આપણે આપણા જીવનની અંદર અવશ્ય સારો એવો લાભ મેળવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે કુંડલીમાં કયા ગ્રહને બલવાન કરીશું કે જેના દ્વારા આપણા જીવનની સમસ્યાઓનો અંત આવી શકે, અને કયો ગ્રહ આપણા જીવનના દરેક પ્રકારના દુર્ભાગ્યને દૂર કરી અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને આજે તારીખ બની રહી છે 24/11/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. કારતક માસ, કૃષ્ણ પક્ષ અને એની આજે તિથિ નવમી તિથિ બની રહી છે. આજના દિવસની અંદર પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર રહેશે. આજે ખાસ કરીને વૈઘૃતિ નામનો યોગ બપોરે 12:16 સુધી છે. ત્યારબાદ વિષકુંભ નામના યોગનો પ્રારંભ થશે. તૈતિલ નામનું કરણ આજે સવારે 9:04 સુધી છે. ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને કુંડલીની અંદર રહેલો એક ગ્રહ કેવી રીતે આપણું ભાગ્ય ચમકાવી શકે. દર્શક મિત્રો, આપણું જ્યોતિષ શાસ્ત્ર છે એ આપણા જીવનની અંદર વિજ્ઞાન અને ગણિત સાથે જોડાયેલું શાસ્ત્ર છે અને આ શાસ્ત્રની અંદર આપણે સૂર્યાદિ નવગ્રહો, 7 મુખ્ય ગ્રહો, 2 છાયા ગ્રહો અને એની સાથે સાથે નાના નાના ગ્રહો હર્ષલ, નેપચ્યુન, પ્લુટો, આ બધા ગ્રહો આપણા જીવનની અંદર કેવી રીતે આપણને લાભ આપતા હોય છે, કેવી રીતે આપણા જીવનની અંદર અલગ અલગ તબક્કાની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય છે, એના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ. 5 તત્વથી આપણું શરીર બનેલું છે, 5 તત્વથી 9 ગ્રહો બનેલા છે અને 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે અને એટલા માટે દરેક ગ્રહ અલગ અલગ તત્વ સાથે જોડાયેલો છે અને અલગ અલગ દરેક ગ્રહની પ્રકૃતિ પણ અલગ અલગ છે. કોઈ જે ગ્રહ તમારા જીવનની અંદર સમસ્યા લાભ ઉત્પન્ન કરતો હોય એવા ગ્રહોની પ્રકૃતિ મુજબ આપણે જોઈએ તો એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. તમારી કુંડલીના ગ્રહોના આધાર ઉપર તમે એવું જાણી શકો છો કે તમારા જીવનમાં ક્યારે તમને સમસ્યા આવશે, ક્યારે તમને લાભ મળશે, ક્યારે તમારા જીવનની અંદર આવતા સંઘર્ષો દૂર થશે. 27 નક્ષત્ર જે આપણે ખાલી 9 ગ્રહો ઉપર પ્રિડિક્શન કરતા હોઈએ છીએ, પરંતુ દર્શક મિત્રો એની અંદર નક્ષત્રનું પણ વિશેષ માત્રાની અંદર ક્યાંક ને ક્યાંક ફળ રહેલું છે. જ્યારે એક ગ્રહ એક નક્ષત્રમાંથી નીકળી બીજા નક્ષત્રની અંદર પરિભ્રમણ કરે છે તો એ નક્ષત્રનો સ્વામી અલગ હોય છે. એ ગ્રહ અને આ ગ્રહ એટલે કે ગોચરની અંદર ફરતો ગ્રહ, આ બંને ગ્રહો સાથે મિત્રતા છે કે દુશ્મનાવટ છે, આ બંને ગ્રહો કેવું તમને રિઝલ્ટ મળે, આ બધી વસ્તુઓ જોયા પછી જ્યારે આપણે પ્રિડિક્શન કરવામાં આવે ત્યારે એ પ્રિડિક્શન આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. દર્શક મિત્રો, આપણા શરીરની અંદર કયા સ્થાનની અંદર તલ રહેલો છે, આપણા જીવનની અંદર ક્યારે સમસ્યા ઉત્પન્ન થશે, કયા પ્રકારની બીમારીઓ આવશે, કયા પ્રકારના નુકસાનો આપણા જીવનની અંદર થવાના છે, કયા બિઝનેસ સાથે લેણા દેણી છે, એ જ્યારે આપણે આપણી જન્મ કુંડલી જોતા હોઈએ છીએ તો એ જન્મ કુંડલીના આધાર ઉપર આપણે જોઈ શકીએ છીએ કે કયો બિઝનેસ
બિઝનેસ આપણા જીવનની અંદર તરક્કી લાવશે, કયા બિઝનેસ દ્વારા આપણે સફળતા મેળવી શકશું. ઘણી વખત એવું જોવામાં આવે છે કે છોકરાએ પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોમ્પ્યુટરની અંદર એટલે કે ટેકનોલોજીની અંદર પોતે ક્યાંક ને ક્યાંક આગળ વધી ગયો હોય, સોફ્ટવેર એન્જિનિયર બની ગયો હોય, અને એ સોફ્ટવેર એન્જિનિયર બની ગયા પછી કોઈ સારી કંપનીની અંદર, અમેરિકા જેવી કંપની, અમેરિકાની અંદર રહેલી કંપનીની અંદર 1 લાખ રૂપિયા એની ઇન્ડિયાના 1 લાખથી 2 લાખ રૂપિયા જયારે એની સેલેરી હોય છે, અને એ સેલેરીનું સારામાં સારું પેકેજ હોવા છતાં જયારે એના લગ્ન થાય છે અને છોકરી ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર પોતે ફાર્માસ્યુટિકલ ભણેલી મળે છે, તો એ વ્યક્તિ બંને માણસ ભેગા મળી અને ફાર્માસ્યુટિકલ કંપની ખોલે છે, અને એ છોકરા દ્વારા એ કંપની સારામાં સારું માર્જિન કરી શકે છે અને 25 દેશોની અંદર એની બ્રાન્ચ ખુલી શકે છે. તો દર્શક મિત્રો, તમારે કયા ક્ષેત્રમાં લેણા દેની છે એ તમારી કુંડલીના આધારે તમે જોઈ શકો છો. કુંડલીની અંદર જયારે સૂર્ય બલવાન હોય ત્યારે કોન્ફિડન્સ લેવલ, માન સન્માન, પ્રતિષ્ઠા સારા અપાવતો હોય છે. ચંદ્ર બલવાન હોય ત્યારે મનની મજબૂતાઈ સારી મળતી હોય છે. મંગળ મહારાજ જયારે બલવાન હોય ત્યારે સાહસ કરવાની વૃત્તિ સારી રહેતી હોય છે, અને આવા વ્યક્તિઓ જીવનની અંદર જમીન દ્વારા પણ સારો એવો લાભ મેળવી શકતા હોય છે. બુદ્ધ મહારાજ જયારે બલવાન હોય ત્યારે વાણીનો પાવર સારો હોય છે, એટલે કે પોતે પોતાની વાક ચાતુર્યતા દ્વારા પોતાની ગણિત, કારણ કે આ જેનો બુદ્ધ સારો હોય ને આવા વ્યક્તિનું ગણિત સારું હોવાનું છે, અને એટલા માટે આવા લોકો ક્યાંક ને ક્યાંક બેન્કિંગને લગતા ક્ષેત્રની અંદર પણ આગળ વધી શકે છે, સીએ લાઈનની અંદર પણ આગળ વધી શકે છે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકે. જ્યારે ગુરુ મહારાજ છે એ નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર સારો રખાવે છે. શુક્ર મહારાજ છે જીવનની અંદર, શૃંગારની અંદર સારી રુચિ ક્રિએટ કરાવડાવે, ક્રિએટિવિટી વાળા વર્કની અંદર સારા આગળ વધી શકો, ગ્લેમરની લાઈનની અંદર આગળ વધી શકો, મીડિયાના ક્ષેત્રની અંદર આગળ વધી શકો. આ બધી લાઈનની અંદર આગળ વધવા માટે શુક્ર મહારાજનો ફાળો બહુ જ મહત્વનો છે. એવી જ રીતે શનિ મહારાજ છે એ જીવનની અંદર લોખંડના પણ કારક છે. જે લોકોને કન્સ્ટ્રક્શનને લગતા વ્યવસાયની અંદર આગળ વધવું હોય, ખાણ ખનીજને લગતા બિઝનેસની અંદર આગળ વધવું હોય, આવા વ્યક્તિઓનો શનિ સારો હોવો બહુ જ જરૂરી. એવી રીતે રાહુ મહારાજ શોર્ટકટથી પૈસા કમાઈ શકાય, એટલે ફાસ્ટફૂડને લગતા બિઝનેસમાં પણ લાભ અપાવે અને શેર બજારમાં પણ લાભ અપાવે. તો દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર કયો ગ્રહ બલવાન છે એ બલવાન ગ્રહના આધારે તમે તમારા જીવનની અંદર સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકો અને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકો. હવે આપણને કેવી રીતે ખબર પડશે કે તમે કયા ગ્રહને બલવાન કરશો કે જે ગ્રહ તમારું ભાગ્ય ચમકાવી શકે? તમારા આખા ઘરની માસ્ટર કી શું છે? તમારા આખા જીવનની અંદર કયો એક ગ્રહ છે કે જે ગ્રહ તમને લગ્ન જીવનની અંદર પણ લાભ આપે છે? કયો એક ગ્રહ છે કે જે તમારા ભાગ્યને પણ બલવાન કરે છે? જે ગ્રહ તમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પણ લાભ આપે છે? જે ગ્રહ તમે દરેક જગ્યાએ જાઓ તો એ જગ્યાએ તમારું વર્ચસ્વ પણ જમાવડાવે છે? આ કયો એવો ગ્રહ છે? તો દર્શક મિત્રો, વાત આજે આપણે કરવાની છે કે કુંડલીની અંદર એક ગ્રહ ચમકાવશે તમારું ભાગ્ય. કેવી રીતે તમે જાણી શકશો? તો કુંડલી જ્યારે તમે તમારી ખોલો તો આ કુંડલીની અંદર લગ્ન કુંડલી પહેલમમાં આવેલા આવે. આ લગ્ન કુંડલીની અંદર જે જગ્યાએ લગ્ન લખેલું હોય એમાં અલગ અલગ અંક લખેલા હોય. લગ્ન લખેલું હોય ત્યાં 1 નંબર હોય તો મેષ લગ્ન કહેવાય, 2 નંબર હોય તો વૃષભ લગ્ન કહેવાય, 12 નંબર હોય તો મીન લગ્ન કહેવાય, 4 નંબર હોય તો કર્ક લગ્ન કહેવાય અને 5 નંબર હોય તો સિંહ લગ્ન કહેવાય. આવી રીતે 12 રાશિઓ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન, આ 12 રાશિઓ સાથે જોડાયેલું આ લગ્ન, અલગ અલગ રાશિ જ્યારે ત્યાં બિરાજમાન હોય તો લગ્ન મુજબ તમે તમારા ગ્રહને બલવાન કરી શકો છો. એ લગ્ન મુજબ તમારી પ્રકૃતિ પણ હોય છે. કારણ કે થોડાક સમય પહેલા કોઈ બેને ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર એક પ્રશ્ન પૂછ્યો હતો કે લગ્ન અને ચંદ્ર, તો સ્વાભાવિક રીતે લગ્નનું ફળ પણ અલગ હોય, ચંદ્રનું ફળ પણ અલગ હોય. કારણ કે જે વ્યક્તિની કુંડલીની અંદર જે લગ્ન બિરાજમાન છે એ લગ્ન મૂળતઃ સ્વભાવ કહેવામાં આવે, મૂળ પ્રકૃતિ કહેવામાં આવે, અને આ
મૂળ પ્રકૃતિના આધાર ઉપર તમે તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ તમે મેળવી શકો છો. જ્યારે ચંદ્ર મનનો કારક ગ્રહ છે, તો દર્શક મિત્રો, તમારું લગ્ન કયું છે? મેષ લગ્ન છે તો એનું પરિણામ શું આવશે? મેષ લગ્ન છે તો કયા ગ્રહને તમે બલવાન કરશો કે જેના દ્વારા તમારું ભાગ્ય ચમકી શકે, તમારા બાળકનું ભાગ્ય ચમકી શકે, તમારા બાળકને વિદ્યા અભ્યાસના ક્ષેત્રની અંદર સારી સફળતા મળી શકે? આ વસ્તુ આપણે જાણીશું રાશિ ભવિષ્યની સાથે. લગ્ન મુજબ તમે કયા ગ્રહને બલવાન કરશો કે જે ગ્રહ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. મેષથી લઈ અને મીન લગ્ન સુધીના જાતકો માટે ખાસ કરીને કયો એક ગ્રહ તમારા ભાગ્યને ચમકાવી શકે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા નાની એવી ટિપ્સ. દર્શક મિત્રો, જીવનની અંદર આમ તો એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શંકર પાસે ભગવાન શિવ છે, એ શિવની પાસે મનુષ્ય માટે ખાસ કરીને નંદીશ્વર પોતે ગયા હતા અને કીધું કે ભાઈ મનુષ્ય આવ્યા છે અને કેટલા ટાઈમ જમવું જોઈએ, કેટલા ટાઈમ સ્નાન કરવું જોઈએ. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે, વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે દિવસની અંદર તમારે ઓછામાં ઓછું 2 વખત તો સ્નાન કરવું જ જોઈએ. જો તમે જીવનની અંદર ઓછામાં ઓછું 2 વખત સ્નાન કરશો તો એના દ્વારા તમારો બુધ ગ્રહ સારો રહેશે, તમારા શરીરની અંદર રહેલી નેગેટિવ એનર્જી દૂર થશે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થશે અને એના દ્વારા તમારા જીવનની અંદર તમારી બુદ્ધિને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી જો તમે પીડાઈ રહ્યા હોય તો આ બધી સમસ્યાઓમાં તમને રાહત મળી શકે છે. માટે મિનિમમ દિવસમાં 2 વાર તો સ્નાન કરવું જ જોઈએ. વાત કરીશું મેષ લગ્નથી લઈ અને મીન લગ્ન સુધીના જાતકો માટે કયો ગ્રહ બલવાન કરવો જોઈએ અને એ ગ્રહના આધારે તમે તમારા જીવનમાં કઈ કઈ સફળતાઓ પ્રાપ્ત કરી શકો, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં વહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તમે આનંદમય હર્ષમય વિતાવી શકશો. ગુમાવેલો અવસર તમને પ્રાપ્ત થતો જણાશે અને આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને સારા અધિકારની પ્રાપ્તિ થઈ શકે એમ છે. વ્યવસાયની અંદર તમને ધન લાભ ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકર ઉપર દૂધનો અભિષેક કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારું જો મેષ લગ્ન છે, તમારી લગ્ન કુંડલીની અંદર 1 નંબર લખેલો છે તો એને કહેવાય મેષ લગ્ન. મેષ લગ્નવાળા જાતકો માટે સૂર્ય મહારાજ ચમત્કારિક પરિણામ આપતા હોય છે. આવા જાતકો જો સૂર્ય મહારાજને બલવાન કરે, રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવે તો અવશ્ય દરેક પ્રકારની સફળતાઓ સૂર્ય દ્વારા એમને પ્રાપ્ત થતી હોય છે. આવા લોકોને સારું સ્વાસ્થ્ય સૂર્ય આપે છે, યશમાન પ્રતિષ્ઠા સૂર્ય આપે છે અને આવા લોકો જો મેષ લગ્નવાળા જાતકો સૂર્ય મહારાજને બલવાન કરે, રોજ સવારના પોરમાં સૂર્યને જલ આપી સૂર્યના 12 નામનો જપ કરે તો અવશ્ય દરેક ક્ષેત્રની અંદર એને સારી સફળતા પ્રાપ્ત થતી જણાય છે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર જબવવું, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. સરકારી કામકાજની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાશે અને ભૌતિક સુખ સાધનોની અંદર પણ અવશ્ય વધારો તમને મળી શકે એમ છે. વ્યવસાયમાં ઉત્તમ પ્રકારનો ધનલાભ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણામ હરણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદોમાં વહ શ્રી સુક્તમનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વૃષભ લગ્ન, તમારી લગ્ન કુંડલીની અંદર 2 નંબર લખેલો છે તો એને કહેવાય વૃષભ લગ્ન. વૃષભ લગ્ન વાળા જાતકો માટેની સંપૂર્ણ તાકાત, આખી કુંડલીનું બળ બુધ મહારાજ અને શનિ મહારાજના હાથમાં રહેલું છે. જો આવા વ્યક્તિનો શનિ બલવાન હોય તો જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.
આવા લોકોનો શનિ જો બલવાન હોય તો આર્થિક સમસ્યાઓ દૂર થાય છે, શનિ બલવાન હોય તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે, શનિ બલવાન હોય તો દરેક પ્રકારના કાર્યની અંદર સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકાય છે, અને શનિ જો નબળો હોય તો સંબંધોનું નુકસાન આવે છે, શનિ નબળો હોય તો આવા વ્યક્તિઓને બીમારીઓનું પ્રમાણ પણ વધારે પડતું રહે છે. તો આવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ? શનિ મહારાજને બલવાન કરવા માટે દર શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો રોજને માટે તમારે જપ કરવો જોઈએ અવશ્ય. એના દ્વારા વૃષભ લગ્ન વાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ મળશે, આર્થિક સુખ સારું મળશે, સ્વાસ્થ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત થતી જણાશે. મિથુનથી લઈ અને મીન લગ્ન 12 રાશિની, અને એની સાથે સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે તમારી લગ્ન કુંડલીની અંદર રહેલું લગ્ન, એમાં કયો ગ્રહ તમે બલવાન કરશો કે જેના દ્વારા તમારું ભાગ્ય ચમકાવી શકાય. વાત કરી રહ્યા છીએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે અંગત કાર્યની અંદર તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર કામકાજની અંદર વધારે મહેનત કરવી પડશે અને ધન બાબતે આજે પરેશાની તકલીફ થોડી ઘણી રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વ્યવસાયની અંદર આજના દિવસમાં મધ્યમ માત્રામાં ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી એટલે કે ભગવાન ગણપતિની ઉપાસના, ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ તમારી મનોકામના પૂર્ણ કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરી લઈએ મિથુન લગ્નની. તમારી લગ્ન કુંડલીની અંદર જો 3 નંબર લખેલા છે તો એને કહેવાય મિથુન લગ્ન. આ મિથુન લગ્ન વાળા જાતકો માટે ખાસ કરીને કર્મ અને કર્મનું ફળ આ બધી વસ્તુ બુદ્ધ મહારાજ ઉપર નિર્ભર છે. જો મિથુન લગ્ન વાળાનો બુદ્ધ પાવરફુલ હોય, બુદ્ધ સારો હોય તો આવા વ્યક્તિઓને જીવનની અંદર બુદ્ધિ સારી રહેશે, આર્થિક મનોકામનાઓ પૂર્ણ થશે, આર્થિક મજબૂતાઈ અને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. પરંતુ જો બુદ્ધ મહારાજ નબળા છે તો બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, મહેનત વધારે કરાવડાવે છે અને ફળનું પ્રમાણ પણ ઓછું અપાવડાવે છે. ને એ બુદ્ધને મજબૂત કરવા માટે જો તમારું મિથુન લગ્ન છે તો રોજ સવારના પોરમાં ભગવાન ગણપતિની ઉપાસના કરો, ભગવાન ગણપતિના 12 નામનો જપ કરો, ભગવાન ગણપતિના ખાસ કરીને મંત્રનું ધ્યાન કરો અને ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે ચિંતા વાળા કામકાજથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે. ખાન પાનમાં આજે કાળજી રાખજો. વડીલ વર્ગ તરફથી આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે અને ખર્ચનું પ્રમાણ આજના દિવસની અંદર વધી શકે છે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને કાળા અને સફેદ ધાબળાનું દાન અવશ્ય કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જો તમારું કર્ક લગ્ન છે, તમારી લગ્ન કુંડલીની અંદર 4 નંબર લખેલા છે તો એને કહેવાય કર્ક લગ્ન. કર્ક લગ્ન વાળાની સંપૂર્ણ તાકાત મંગળ મહારાજમાં રહેલી છે. જો આવા વ્યક્તિઓનો મંગળ સારો હોય તો આવા વ્યક્તિઓને દુર્ઘટનાથી બચાવ કરાવડાવે છે. મંગળ સારો હોય તો શારીરિક તકલીફો દૂર થાય છે. મંગળ સારો હોય તો મહેનતનું ફળ સારું મળે છે. મંગળ સારો હોય તો જમીન મકાનનું સુખ સારું મળે છે. મંગળ સારો હોય તો કોન્ફિડન્સ લેવલ વધારે છે. ને આવા લોકોએ મંગળને મજબૂત કરવા માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકોને આજે પરિવારમાં પ્રીતિ જળવાઈ રહેતી જણાશે. આજના દિવસની અંદર મનપસંદ કાર્યની અંદર તમારી રુચિ વધશે,
આર્થિક સુખાકારી આજે તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય. કામકાજની અંદર પણ પ્રગતિનું પ્રમાણ સવિશેષ માત્રામાં તમને જોવા મળી શકે એમ છે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારી કુંડલીની અંદર, લગ્ન કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 5 નંબર છે, તો એને કહેવાય સિંહ લગ્ન. સિંહ લગ્નની સંપૂર્ણ તાકાત ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુરુ મહારાજ પાસે રહેલી છે. જો તમારો ગુરુ મજબૂત હોય તો તમને દરેક પ્રકારના ઉતાર ચઢાવની અંદરથી બચાવી શકે એમ છે. તમારા જીવનની અંદર મહેનત ઓછી અને વધારે પડતા ફળની પણ તમને પ્રાપ્તિ કરાવડાવી શકે છે. પણ જો તમારો ગુરુ નબળો હોય તો તમારા જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી આવી શકે ને. એટલા માટે રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ ચડાવી અને તમારે તમારા ગુરુ મહારાજનું સ્મરણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધારેલા કામકાજની અંદર આજે તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર વિરોધ પક્ષ તરફથી તમને સારો એવો વિજય મળી શકે. નીતિથી કામ કરશો, રીતિથી કામ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ને તમને તમારા કામકાજની અંદર આજે પ્રગતિના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરના મંત્રનો તમે જપ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જો તમારી લગ્ન કુંડલીની અંદર 6 નંબર લખેલા છે તો એને કહેવાય કન્યા લગ્ન. કન્યા લગ્નની સંપૂર્ણ તાકાત શુક્ર મહારાજની અંદર રહેલી છે. આવા લોકોનો જો શુક્ર સારો હોય તો વૈભવનું સુખ આપે છે, શુક્ર સારો હોય તો સંબંધોનું વરદાન આપે છે, અને શુક્ર મહારાજ સારા હોય તો તમને પ્રભાવશાળી બનાવડાવે છે. ને જો શુક્ર તમને સમસ્યા આપે છે તો દરેક પ્રકારના સુખોની અંદર પણ તમને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ને એટલા માટે કન્યા લગ્ન વાળા જાતકોએ ભગવાન શંકરની ઉપાસના રોજને માટે કરવી જોઈએ. ભગવાન શંકર ઉપર દૂધનો અભિષેક કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોઈ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે ફળ મેળવવા માટે તમારે મહેનત વધારે કરવી પડશે. સાથી મિત્રોનો આજે તમને ઓછો સહકાર મળતો જણાય ને સંપત્તિની બાબતની અંદર આજે તમને ઓછું સુખ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો, કારણ કે થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા લગ્ન છે, તમારી લગ્ન કુંડલીની અંદર 7 નંબર લખેલા છે તો એને કહેવાય તુલા લગ્ન. તુલા લગ્ન મહારાજ, જેનું તુલા લગ્ન હોય આવા લોકોની સંપૂર્ણ તાકાત શનિ મહારાજ પાસે રહેલી છે. જો આવા વ્યક્તિનો શનિ સારો હોય તો સારી એવી સફળતા મેળવી શકે છે. જો આવા વ્યક્તિનો શનિ સારો હોય તો આવા વ્યક્તિને કોઈ પણ પ્રકારની વસ્તુની ઉણપ નથી રહેતી. જીવનની અંદર દરેક સુખો એને સારા એવા પ્રાપ્ત થાય છે. અને જો શનિ સારો નથી હોતો તો આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે એમ છે. ને એટલા માટે શનિવારના દિવસે ગરીબ વ્યક્તિને અન્નનું દાન આપવું, ભોજનનું દાન આપવું અવશ્ય તમને લાભદાયી રહેશે ને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરેશાની અને કામકાજના લીધે તમારા કામકાજ બગડતા જણાશે. કારણ ખર્ચાઓ સંભાળીને કરવા તમારે બહુ જ જરૂરી છે. ધારેલા કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો પણ આજે ઉત્પન્ન થતી જણાશે. આજના દિવસની અંદર મહેનતના પ્રમાણમાં તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા પરિવાર સાથે ભેગા મળી ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃશ્ચિક લગ્ન, તમારી લગ્ન કુંડલીની અંદર જો 8 નંબર લખેલા છે તો એને કહેવાય વૃશ્ચિક લગ્ન. વૃશ્ચિક લગ્નની સંપૂર્ણ તાકાત ગુરુ મહારાજ પાસે રહેલી છે. જો આવા વ્યક્તિનો ગુરુ સારો હોય તો ધનનું સુખ સારું આપે, ગુરુ સારો હોય તો સંતાનનું સુખ સારું આપે, ગુરુ સારો હોય તો જ્ઞાનનું વરદાન પ્રાપ્ત કરાવડાવે છે. એ ગુરુ મહારાજને સારા કરવા માટે પીળા કલરનો પોખરાજ પેલી આંગળીની અંદર અવશ્ય ધારણ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો
માટે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર તમારો વિકાસ થતો જણાશે. રચનાત્મક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળી શકે ને રોજગારી માટે તમારા પ્રયત્ન અવશ્ય તમને સફળ બનાવી શકશે ને એ સફળતા મળશે એટલા માટે સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થતા જણાય. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરવો તમારા માટે લાભદાયી છે. ધન લગ્ન, તમારી લગ્ન કુંડલીની અંદર જો 9 નંબર લખેલા છે તો એને કહેવાય ધન લગ્ન. ધન લગ્નની સંપૂર્ણ તાકાત શનિ મહારાજ અને મંગળ મહારાજ પાસે રહેલી છે. આવા વ્યક્તિનો જો મંગળ સારો હોય તો આવા વ્યક્તિઓનો સંઘર્ષ ઓછો થશે. મંગળ સારો હોય તો કોર્ટ કચેરીની અંદર તમને લાભ મળી શકશે. જો મંગળ ખરાબ હશે તો કોર્ટ કચેરીની અંદર નકામા વિવાદો પણ ઉત્પન્ન થઈ શકે. મંગળ તમારો સારો હશે તો તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. શનિના દુષ્પ્રભાવથી પણ તમે એના દ્વારા બચી શકો. હનુમાનજીની ઉપાસના રોજને માટે કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષનો સામનો કરવો પડી શકે એમ છે. સંતાનને લગતા કામકાજની અંદર પણ આજે તમને સારી સફળતા મળતી જણાશે. વ્યવસાયિક બાબતની અંદર આજના દિવસની અંદર તમને મધ્યમ માત્રામાં ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાય રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. જો તમારું મકર લગ્ન છે, 10 નંબર છે, લગ્ન લખેલું હોય ત્યાં 10 નંબર હોય તો આવા વ્યક્તિની સંપૂર્ણ તાકાત શુક્ર મહારાજ પાસે રહેલી છે. આવા લોકોનો શુક્ર સારો તો વિદ્યાનું સુખ મળે, બુદ્ધિનું સુખ મળે, ધનનું સુખ મળે અને દરેક જગ્યાએ તમને સફળતા અપાવે. પણ જો શુક્ર ખરાબ છે તો સ્વાસ્થ્યને લગતી સમસ્યા અને સંતાનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. એટલા માટે કોઈ પણ જ્યોતિષીની સલાહ લઈ અને તમારે ઓરિજિનલ ડાયમંડ અથવા ઓપલ ધારણ કરી લેવો જોઈએ. શરાબથી, વ્યસનથી દૂર રહેવું તમારા માટે લાભદાયી રહે. વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે મનપસંદ કામકાજની અંદર આજે તમને તમારી કદર થતી જણાશે. આજના દિવસમાં તમને સફળતા મળી શકે. પદોન્નતિ માટે પણ આજે તમને નવી નવી તકો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આજે સુધારો જોવા મળી શકશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિને અનાજનું દાન કરવું તમારા માટે લાભદાયી છે. લગ્ન કુંડલીની અંદર 11 નંબર લખેલા હોય તો એને કહેવાય કુંભ લગ્ન. કુંભ લગ્નની સંપૂર્ણ તાકાત બુધ અને શુક્ર મહારાજ પાસે રહેલી છે. આવા લોકોનો જો શુક્ર સારો હોય તો આવા લોકો કેરિયરની અંદર સારી સફળતા મેળવી શકે છે. માનસિક તકલીફની અંદરથી મુક્તિ મેળવી શકે છે. એટલા માટે સફેદ કલરના વસ્ત્ર બની શકે ત્યાં સુધી વધારે ધારણ કરવા અથવા પોતાની પાસે સફેદ કલરનો રૂમાલ રાખવો, ભગવાન શંકરની ઉપાસના કરવી એમના માટે લાભદાયી રહેશે. વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે સાવચેતીથી કામ કરવું તમારા માટે લાભદાયી છે. અચાનક ખર્ચ, પરેશાની, તકલીફ રહેતી જણાશે. નોકરિયાત વર્ગને થોડીક પરેશાની, થોડીક તકલીફ રહેતી જણાય. વ્યવસાયની અંદર આજે મધ્યમ માત્રામાં લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તમારા માટે હિતાવહ છે. જો તમારું મીન લગ્ન છે, 12 નંબર લખેલા છે, લગ્ન કુંડલીની અંદર લગ્ન લખેલું છે ત્યાં 12 નંબર લખેલા છે તો એને કહેવાય મીન લગ્ન. મીન લગ્નની સંપૂર્ણ તાકાત ચંદ્ર મહારાજની અંદર છુપાયેલી હોય છે. આવા વ્યક્તિઓ જો ચંદ્ર સારો હોય તો જ્ઞાની હોય છે. આવા વ્યક્તિઓ ચંદ્ર સારો હોય તો સારામાં સારી સફળતા મેળવી શકે છે અને ચંદ્રના લીધે જ આ લોકોને કેરિયર અને પ્રોપર્ટીનું સુખ સારું એવું મળી શકે છે. ચંદ્રનું મોતી ધારણ કરવું, સોમવારના દિવસે રાત્રિના સમયે માતાની સેવા કરવી, એના દ્વારા તમારો ચંદ્ર ગ્રહ બલવાન થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. મારા છોકરા વિશે પૂછવું છે. તમારા છોકરાનું નામ બોલી જાઓ. અક્ષય છે નામ. તારીખ 14/12/1994. સમય સવારે 7:15. જન્મ સ્થળ સુરત. પ્રશ્ન એમના લગ્ન વિશે પૂછવાનું છે, નોકરી ધંધા માટે છે.
ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય, ગુરુ અને બુધ આ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નનો અધિપતિ મંગળ મહારાજ કર્મસ્થાનમાં બેઠો છે અને શનિ મહારાજ ચોથા સ્થાનની અંદર બેઠા છે. ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર કરે છે, કેતુ મહારાજ ઉપર કરે છે. એટલે કે શનિ ચંદ્રનો વિષયોગ, ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ અને શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. લગ્નમાં 90-99% લગ્નની વાતો આવી નથી, એટલે લગ્નમાં થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન થાય. પરંતુ 12મા સ્થાનની અંદર શુક્ર અને રાહુ છે. મનપસંદ પાત્ર સાથે લગ્ન થવાના ચાન્સીસ રહે છે. માટે જે પાત્ર પસંદ હોય અથવા પસંદ પડે એવા પાત્ર સાથે લગ્ન કરવામાં તમને સારો લાભ મળી શકે. ઓલરેડી સૂર્ય, ગુરુ અને બુધ પહેલા સ્થાનની અંદર છે. તમારી કુંડલી મુજબ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર ધારણ કરી લેજો. વ્યવસાયની અંદર અને તમારા લગ્ન જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરાવડાવશે. લગ્ન માટે હવે તમારો લગ્ન યોગ ચાલુ થઈ ગયો છે, જેની અંદર અવશ્ય પ્રયત્ન કરશો તો સારું એવું રિઝલ્ટ મળી શકે. રોકાઈએ, નાના કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. ગણેશ, મને મારા ભાઈ વિશે પૂછવું છે. તમારા ભાઈનું નામ? યુવરાજ છે. જન્મ તારીખ? 20/9/2007. 20/9/2007. સમય? 10 થી 11. સવારે, સાંજે? સવારે. 10:30 મૂકી દઉં? હા. ઓકે. જન્મનું સ્થળ? ગાંધીનગર. ગાંધીનગર. ચા પાણી પીધા વગર ફોન કર્યો છે? ના. ઠીક. આમ તો રૂસ્ક થઈને વાત કરો છો એટલા માટે. શું પ્રશ્ન હતો? એને 10 પછી આઈટીઆઈ કરે કે ડિપ્લો કરે, એમાં શેમાં સફળતા મળશે એને? 10 પછી આઈટીઆઈ કે ડિપ્લોમા બંનેમાંથી કયું સારું હશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નની અંદર કર્ક રાશિની અંદર શુક્ર મહારાજ કર્મસ્થાનની અંદર બિરાજમાન છે. ઓલરેડી શનિ મહારાજ અને શનિ કેતુનો શ્રાપિત દોષ લાભસ્થાનની અંદર છે. લાભાધિપતિ સૂર્ય 12મા સ્થાનની અંદર બુધની સાથે બિરાજમાન છે. સૂર્ય અને બુધ આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. આઈટીઆઈ અને ડિપ્લોમા. તો હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો બુધ આનો સારો છે. ભાગ્યસ્થાનની અંદર મિથુન રાશિનો મંગળ છે. શનિ મહારાજ છે, એની 10મી દ્રષ્ટિ ઓલરેડી શુક્રની રાશિ ઉપર પડી રહી છે. મારી દ્રષ્ટિએ ડિપ્લોમાની અંદર એનું એડમિશન લેવડાવો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને એના દ્વારા એના જીવનની અંદર સારો એવો લાભ મેળવી શકશે. અર્નિંગ એટલે કે પૈસાનું સુખ એના દ્વારા એને સારું એવું પ્રાપ્ત થતું જણાય. વાત કરી લે. વાત દર્શક મિત્રો આપણે ખાસ આજે કરી રહ્યા છીએ કે તમારી લગ્ન કુંડલી મુજબ કયો ગ્રહ તમે બલવાન કરશો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને જેના દ્વારા તમારા જીવનમાં આવતી સમસ્યાઓને પણ તમે દૂર કરી શકો. દર્શક મિત્રો, આપણા ઘરનું વાસ્તુ આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપતું હોય છે. જ્યારે ઘરનું વાસ્તુ આપણું ખરાબ હોય ત્યારે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું ઉત્પન્ન થતી હોય છે. પહેલામાં વહેલા તમારી એ જમીન કેવી છે, કારણ કે જમીન પોઝિટિવ અને નેગેટિવ હોય છે. તો જમીન જો તમારી પોઝિટિવ હોય તો 50% રિઝલ્ટ તમને સારું મળે છે. તમારો ઘરનો મુખ્ય દરવાજો પોઝિટિવ હોય તો એના દ્વારા પણ તમને સારી સફળતા મળે છે. તમારું કિચન એ સુવ્યવસ્થિત હોય તો એના દ્વારા ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર પણ તમને લાભ મળી શકે છે. આ 3 વસ્તુ મુખ્યત્વે તમારે જોવી જરૂરી હોય. એના સિવાય બીજી વસ્તુઓનો પણ આપણે આપણા જીવનની અંદર વાસ્તુ મુજબ એપ્લાય કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા મિત્રો એવું કહેવાય સંઘે શક્તિ કલો યુગે. કલયુગની અંદર આપણે એક થઈ અને રહીએ તો આપણા જીવનની અંદર સારો એવો લાભ મળે. એટલા માટે જ અમારા વીટીવી પરિવારની અંદર આપ કેમેરામેનથી લઈ અને દરેક વ્યક્તિ દ્વારા તમે જે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ નિહાળો છો એવા સર્વર રૂમની અંદર, ખાસ કરીને પીસીઆરની અંદર રહેતા એવા કુલદીપભાઈનો આજે જન્મદિવસ છે. તો એ કુલદીપભાઈને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. સાથે જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ પ્રાપ્ત કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો, પરંતુ મહેનત વધારે, ફળનું પ્રમાણ થોડુંક ઓછું મળી શકે એમ છે. આ વર્ષની અંદર તમારે માર્ચ, મે અને જુલાઈ આ 3 મહિનાની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે.
આ વર્ષની અંદર વાહન ચલાવવામાં પરેજી રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. રોજને માટે હનુમાનજીની આરાધના તમને લાભ આપી શકે એમ છે. આજે જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી અને ભવિષ્ય દર્શન ટીમ તરફથી આપને શુભકામનાઓ. આ વર્ષની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે. સંતાન અને સંતાનને લગતી સમસ્યાઓને દૂર કરવી હોય તો આ ખાસ કરીને આ વર્ષ દરમિયાન કાર્તિકેય ભગવાનની ઉપાસના કરજો. જેટલી કાર્તિકેય ભગવાનની ઉપાસના કરશો એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજનો શુભાંક 6 બની રહ્યો છે. 6 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 9:31 થી બપોરે 12:30 સુધીનો રહેશે અને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજના સમયે 4:58 થી 6:28 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ખાસ કરીને શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય બની રહી છે. આજે મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, આજે શું કરવું કે જેથી તમારા જીવનમાં સફળતા મળી શકે? તો આજના દિવસની અંદર તમારી કુલદેવીના મંત્રના જપ કરો. કુલદેવી મંત્રના જપ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. આજના દિવસમાં અસત્ય વચન નુકસાન કરાવી શકે એમ છે, માટે ખોટું ન બોલવું તમારા માટે હિતાવહ રહેશે. આજના દિવસની અંદર ઓમ રીમ ધૃણીસૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને દાનની જ્યારે વાત આવે તો જરૂરિયાતમંદ વ્યક્તિને એની જરૂરિયાત મુજબની વસ્તુનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો મારું અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.